અત્યારે વાગે 9:30 અને ઘરે તો હું આવ્યો છું કામ ઉપરથી. ત્યાં મારી પ્રાપ્તિ ફેંકતી ખાઈ ગઈ. શું છે આ કોણ છે જોતો? એલા નહીં હમણાં લઈ લઉં હો. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે 8:30 અને જો ગાડી ભરીને તો હું નીકળી ગયો છું વટામાં. કેમ કે 2 દિવસે કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો મને. એનું કારણ એ છે કે કોઈ ટાઈમ ટેબલ જ નહોતું. સવારે 12 વાગે ગાડી જતી, 2 વાગે જતા, કોઈ જાતનું કંઈ સેટિંગ જ નહોતું. એટલે પછી બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ મળતો નહીં. 8:30 વાગ્યામાં આપણે હવે નીકળી ગયા ટેમ્પો ભરી. આ દરવાજાનું કામ તો હજી મિત્રો થયું નથી, કેમ કે આજે નહીં થાય, આજ તો રવિવાર છે. વરસાદી વાતાવરણ તો થઈ ગયું છે, પણ હજી ખાલી ગરમી જ થાય છે, વરસાદ આવતો નથી. પહેલાં તો મારી આગળ માણસો હતા ટેમ્પોમાં. આમાં એક અમારો ભાઈ હોય, એક માણસ હતો, એ આવતો, પણ હવે એ લોકો કોઈ આવતા નથી. હવે હું એકલો જ હોય આ ગાડીમાં. કેમ કે બને છે એવું કે એ લોકોને ટાઈમ ટેબલ પહોંચાતા નથી, એને ટાઈમ ટુ ટાઈમ કામ કરવું છે. અને આમાં ટાઈમનું કાંઈ હોય નહીં કે 98 ટેમ્પો લઈને જાઉં છું તો કંઈક 11 વાગે વહી આવું, 10 વાગે વહી આવું અને 3 વાગે આવું. અને એ લોકોને એ ટાઈમ ટેબલ કાંઈ ફાવતું નથી. એમ કહે છે કે અમારે ટાઈમ ટુ ટાઈમ જોઈએ, પણ ટાઈમ ટુ ટાઈમ કામ આમાં ન થાય. જોઈ છે હવે જેતપુરથી બીજા માણસો તો જોઈતા છે, એ લોકો આવશે. મારા ભાઈ ને એ તો હવે કોઈ આવવાના નથી. મિત્રો અત્યારે વાગે છે 12 અને 12 વાગે તો જો હું ફેરો ફરીને આવ્યો છું. એમાં થયું એવું કે ગયો તો સવારમાં ટાઈમ સર, પણ મોડું આવવાનું કારણ એ છે કે ત્યાં માલ મારે નીકળ્યો નહોતો. ચાલુમાં માલ ભરતા હતા, હા સિલિકેટ નીકળતો જતો હતો, આમ ભરતા જતો હતો, એટલે તો વારે લાગવાની. એકલો સૌ નથી કોઈ માણસો ગોઈતા હતા, પણ એ આઈક નહોતી પૂરતા જ છે. કાલે નથી, કાલે પાછું મારે માણસો પાછું હેરાન થવાનું છે એકથી. કેમ કે જે જૂના માણસો હતા અને નવા માણસોનું મારે બધી સેટિંગ કરવામાં ટાઈમ તો લાગે ને થોડો. જોઈ છે હવે આ માણસો ટકે છે કે નથી ટકતા, નગર પછી બીજા ગોતશે. અત્યારે વાગે છે 4 અને કારખાને તો આવ્યો છો. અંદર ગાડીવાળાઓને બધી માલ લોડ કઈ રીતના કરવો એ કહેતો હતો બધું. અંદર ગરમી એટલી છે ને કે રહેવાતું નથી. અને બાજુમાં પાછું આ બોઇલર હાલે, એટલે ગરમી એટલી છે. હું નીકળી ગયો છું બાઈને સામે ઘડી પર બહાર ખાવા. હમણાં ઓલો માસ્તર બને છે, કેમ કે આ માણસો નવા છે અને હજી માલ કઈ રીતના ભરવો શું છે આ તે હજી કંઈ ખબર નથી. એટલે મારે ધ્યાન દેવું પડે છે. ને તે અમારા જૂના માણસો જે હતા એને તો કંઈ કહેવું નહોતું. તો મિત્રો હું આવી ગયો છું, તો ભરવા મારી ગાડીમાં એ લગાડી દીધી છે. હું જાઉં છું ઓલી બાજુ, કેમ કે પાણી પીવા ગયો તો પાણી પી લીધું ને હવે હું ગાડી ભરાવા જાઉં. આની અંદર આપણે માલ પીડ્યો છે, ત્યાં ભરવાનો છે. બે આવા અત્યારે વાગે છે રાતના 7 અને ગાડી અમારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હું નીકળું છું હવે સોફર બાજુ. કેમ કે નીકળો તો હું ટાઈમ સર 4 વાગે. હાલો ગાડી ભરાઈ ગઈ છે. સોફર બાજુ નીકળું, કારણ કે સોફરે ગાડી ન ગઈ. પછી આપણે હવે જાવ ઘર બાજુ.
અત્યારે વાગે છે 9:30 અને ઘરે તો હું આવ્યો છું કામ ઉપરથી જ્યાં મારી દીકરો હે કા હા શું છે શું છે શું છે આ કોણ છે જો તો એલા એલા નહીં 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 હમણાં લઈ લઉં હો શું છે આખું ભરતી હતું પાણી કોઈ ઠંડી ઠંડી હવા નથી થતી કોઈ ગરમી જ થાય છે રાઈટ હમણાં હું નાખી લઉં પ્રાચી તો ચાલો મિત્રો બસ હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું મળીએ પાછા કાલ સવારે જય માતાજી